ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. તમામ જગ્યાએ ચૂંટણી બહિષ્કારની વાત પણ થઈ રહી છે. ક્યાંક રોડને લઈને ચૂંટણી બહિષ્કાર, તો ક્યાંક પાણી લઈને, તો ક્યાંક ગટર વ્યવસ્થાને લઈને. ત્યારે હવે જે સસ્તા અનાજના દુકાનદારો છે તેમણે પણ પોતાની વિવિધ માંગણીઓ લઈને સરકાર સામે વિરોધનો સૂર ઉપાડ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ચીમકી ઉચ્ચારી છે કે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પ્રહલાદ મોદી શું કહી રહ્યા છે. ગુજરાતમાં સર્વરના પ્રોબ્લેમની ખૂબ જ રજૂઆતો અંતે અગ્ર સચિવ મોનાબેન કંધારે પંજાબ નેશનલ બેંક સાથે સેટલમેન્ટ કરી સીડીબીસીનો એક નવો પ્રોગ્રામ શરૂ કરવાનું કામ શરૂ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ કે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં છેલ્લા 4 મહિનાથી કામ ચાલે છે, પણ હજુ સાબરમતી ઝોનનું કામ પૂરું થયું નથી. માન્યવર કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે 14મી ફેબ્રુઆરી 2026ના રોજ મહાત્મા ગાંધીનગર ખાતે આ સિસ્ટમનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. બધા જ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામે ગામ આ પ્રોગ્રામના અનુસંધાનમાં ગ્રાહકોનું સીડીબીસી કરવાનું કામ શરૂ થયું. પ્રોગ્રામ સારો છે, પ્રોગ્રામમાં કોઈ તકલીફ નથી, પરંતુ જ્યાં સુધી 100% સીડીબીસીનું કામ ન થાય ત્યાં સુધી જે ગ્રાહકનું સીડીબીસી થયું છે એના થંભથી હવે માલ લઈ શકતો નથી. એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે. એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળીઓ ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા QR કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે. એટલે મારી વિનંતી છે મોના કંધારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય, ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના CBDC થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. કદાચ ત્યાંથી એવો જવાબ પણ આવશે કે આ પ્રોગ્રામ ચાલુ હોય એટલે પેલો ચાલુ ન કરી શકીએ. તો મારો એમનો સીધો સવાલ છે
કે સાબરમતી ઝોનની અંદર પાછલા 3 દિવસ કઈ રીતે તમે માલ અપાવો છો. એટલે ચાબવાના અને બતાવવાના જુદા હોય એ ચાલે નહીં. એટલે આ દલીલ સાથે અમે સંમત થતા નથી. અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલાં ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી. ધન્યવાદ. પ્રહલાદ મોદીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.